મિત્રો, ધનતેરસ આ નામ સાંભળતા જ મનમાં શું આવે છે? ચમકતા દાગીનાઓ, નવા વાસણો અને ઘર આંગણે ઘરની રોશની. ખરું ને? આપણે વર્ષોથી આ તહેવારને દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા સાથે જોડીને ઉજવીએ છીએ, જે આપણને ધન અને સમૃદ્ધિ આપે છે. પણ મિત્રો, જરા થોભો. જો હું તમને કહું કે ધનતેરસનો સૌથી મોટો સંબંધ એ સોના ચાંદી સાથે નથી, પણ અમરત્વના એ રહસ્ય સાથે છે, જે સમુદ્રના પેટાળમાંથી બહાર આવ્યું હતું. અને એ જ રહસ્ય આ દિવસને માત્ર ધનનો જ નહીં, પરંતુ સારા સ્વાસ્થ્ય માટે વર્ષનો સૌથી ઉત્તમ દિવસ બનાવે છે. તો ચાલો આજે ધનતેરસની એ અજાણી વાતને આપણે જાણીએ, જેણે આ દિવસને આરોગ્યના તહેવાર તરીકે એક ઓળખ અપાવી છે. આ વાત છે સમુદ્ર મંથનની. આ વાત છે હજારો વર્ષો પહેલાંની, જ્યારે દેવો અને અસુરો વચ્ચે અમર થવા માટે સંઘર્ષ ચાલતો હતો. એકવાર દુર્વાસા ઋષિના શ્રાપને કારણે સ્વર્ગની બધી જ રોનક ચાલી ગઈ. દેવતાઓ તેજહીન અને શક્તિહીન થઈ ગયા હતા. હતાશ થઈને બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે પહોંચે છે. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને એક ઉપાય બતાવ્યો, જે હતો સમુદ્ર મંથન. તેમણે કહ્યું કે ક્ષીરસાગરના ઊંડાણમાં અમૃતનો કળશ છુપાયેલો છે, જેને પીવાથી કોઈ પણ અમર થઈ શકે છે. પણ આ કામ એટલું મોટું હતું કે દેવતાઓ એકલા ન કરી શકે. એટલે ભગવાન વિષ્ણુની સલાહ પર દેવતાઓએ અસુરોને અમૃતમાં ભાગ આપવાની લાલચ આપી અને મંથન માટે રાજી કર્યા. હવે આ સમુદ્ર મંથનમાં મંદરાંચર પર્વતને વલોણું અને નાગરાજ વાસુકીને દોરડું બનાવવામાં આવ્યા. ભગવાન વિષ્ણુ પોતે કાચબાના રૂપ લઈને મંદરાંચર પર્વતને પોતાની પીઠ પર ટેકો આપ્યો. અને પછી શરૂ થયું દેવો અને અસુરો દ્વારા એ ઐતિહાસિક સમુદ્ર મંથન. હવે જેમ જેમ મંથન આગળ વધે છે, તેમ તેમ સમુદ્રમાંથી એક પછી એક 14 અમૂલ્ય રત્નો નીકળવા લાગ્યા. સૌ પ્રથમ નીકળ્યું હતું હળાહળ વિષ, જેને ભગવાન શિવે દુનિયાને બચાવવા માટે પી લીધું અને નીલકંઠ કહેવાયા. એ પછી કામધેનુ ગાય, ઉચ્ચશ્રવા અશ્વ, ઐરાવત હાથી અને સ્વયં માં લક્ષ્મી પણ પ્રગટ થયા હતા. લાંબા સમય સુધી ચાલેલા સમુદ્ર મંથનથી દેવો અને અસુરો થાકીને લોથપોથ થઈ ગયા. પણ અમૃતની આશામાં મંથન ચાલુ જ રાખ્યું. અને પછી એક ક્ષણ આવી જ ગઈ, જેની બધા રાહ જોતા હતા. સમુદ્રની લહેરો અચાનક શાંત થઈ ગઈ અને તેમાંથી એક દિવ્ય તેજસ્વી પુરુષ પ્રગટ થાય છે. તેમને 4 હાથ હતા. એક હાથમાં આયુર્વેદના ગ્રંથો હતા અને બીજા હાથમાં અમૃતથી છલકાતો સોનાનો કળશ. આ દિવ્ય પુરુષ બીજા કોઈ નહીં, પણ ભગવાન વિષ્ણુના જ અવતાર, દેવતાઓના વૈદ્ય અને આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરી હતા. અને કહેવાય છે, જે દિવસે ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા, તે દિવસ હતો કારતક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસ, એટલે કે આપણી ધનતેરસ. તો હવે તમે આખી વાત સમજી ગયા છો. ધનતેરસ શબ્દમાં જે ધન છે, તે સોના ચાંદીવાળું ધન નથી, પણ ભગવાન ધન્વંતરીના નામ પરથી આવ્યું છે. આ દિવસ તેમના જ પ્રાગટ્યનો દિવસ છે, અને એટલે જ તેને ધન્વંતરી જયંતી પણ કહેવામાં આવે છે. ભગવાન ધન્વંતરી આપણને અમૃત આપ્યું, જે માત્ર અમરત્વનું પીણું નથી, પણ સારા આરોગ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક છે. તેઓ આયુર્વેદના દેવતા છે, જેમણે આપણને રોગોથી બચવા અને સ્વસ્થ રહેવાનું જ્ઞાન આપ્યું છે. આથી ધનતેરસનો સાચો અર્થ છે આરોગ્ય રૂપી ધનની પૂજા કરવી. કારણ કે આપણા વડવાઓ પણ કહી ગયા છે, પહેલું સુખ તે જાતે નર્યા. જો શરીર જ સાથ ન આપે, તો દુનિયાભરની સંપત્તિ શું કામની? આ જ કારણ છે કે ભારત સરકારે ધનતેરસના દિવસે રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ તરીકે જાહેર કર્યું છે, જેથી આપણે સૌ આપણા સ્વાસ્થ્યના સાચા ધનને સમજી શકીએ. તો પછી બધા ખરીદી કેમ કરે છે, એ પણ સમજી લઈએ. હવે સવાલ એ છે, આ દિવસે સ્વાસ્થ્યનો છે, તો આપણે સોનું, ચાંદી, વાસણ શા માટે ખરીદીએ છીએ? હકીકતમાં આ પરંપરા ભગવાન ધન્વંતરીના આગમનની ઉજવણી છે. જ્યારે તેઓ અમૃત કળશ લઈને બહાર આવ્યા, ત્યારે તે એક નવા અને સ્વસ્થ યુગની શરૂઆત હતી. નવી વસ્તુઓ ખરીદીને આપણે પણ આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનું સ્વાગત કરીએ છીએ. ચાંદી ચંદ્રમાનું પ્રતીક છે, જે શરીરમાં શીતળતા અને મનમાં શાંતિ લાવે છે. જ્યારે સોનું એ ઉર્જા અને સમૃદ્ધિનું પ્રતીક છે. એટલે જ આ દિવસે લક્ષ્મી કુબેરની પૂજા સાથે ભગવાન ધન્વંતરીની પૂજા ખાસ કરવી જોઈએ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. તો હવે પછી જ્યારે પણ તમે ધનતેરસની ઉજવણી કરો, ત્યારે માત્ર સંપત્તિ જ નહીં,
પણ સારા સ્વાસ્થ્ય માટે પણ ભગવાન ધન્વંતરીનો આભાર માનવાનું ચૂકતા નહીં. મિત્રો, જો તમને આ અજાણી વાત જાણીને મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આપ સૌને ધનતેરસ અને આવનારા દિવાળીના તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ધન્વંતરી તમારા આખા પરિવારને નિરોગી રાખે એવી દિલથી પ્રાર્થના છે. જય હિન્દ.